નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટના ઉપલેટામાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત કે બેદરકારીને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની। સેફટી બેરિકેડ કે ચેતવણીના બોર્ડ વગર આડેધડ ખોદકામ કરીને કોન્ટ્રાક્ટરો કામ અધૂરું છોડી ગાયબ થઈ જતા સ્થાનિકો ભયભીત બન્યા। ખોદકામ દરમિયાન ગટર અને પીવાના પાણીની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાનો ભય ફેલાયો। તાજેતરમાં એક બાળક ખાડામાં ખાબકતા માંડ બચ્યું હોવા છતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ મૌન સેવી રહ્યું છે। ખોદકામ કર્યા બાદ કોઈપણ પ્રકારના બેરિયર કે ડાયવર્ઝન મૂક્યા વગર કોન્ટ્રાક્ટરો ચાલ્યા જતા સ્થાનિકો પરેશાન થયા। ફોર વ્હીલ કાર અડધા સુધી પહોંચી ગયા બાદ રસ્તો બંધ હોવાથી રિવર્સ લેવામાં પણ ખૂબ તકલીફ। પોલાને લીધે યોગ્ય બુરાણ ન કરવામાં આવતા વાહનો પણ ફસાવાની ફરિયાદો ઉઠવા પામી છે। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ નારણભાઈ વસરા છે। ઉપલેટા લાતી પ્લોટ વોર્ડ નંબર 2 શેરી નંબર 2નો રહેવાસી છું અને ભૂગર્ભ ગટરનું જે કામ ચાલુ છે એમાં એકેય બાજુ બેરીગેટ નથી લગાવેલું અને ભૂગર્ભ ગટરમાં જે નળના કનેક્શન એ બધું તૂટી ગયેલા છે એનું કોઈ યોગ્ય સમારકામ નથી કરેલું, જેથી કરીને સ્થાનિકને પરેશાની છે અને કેટલાય વાહન ચાલકો, કેટલા બાળકો અને કેટલાય ફોર વ્હીલોવાળાના ફોર વ્હીલો ફસાઈ જવાથી અત્યારે પ્રજા ત્રસ્ત છે અને રાત્રિ દરમિયાન અત્યારે કોઈ પણ બેરીગેટ નથી લગાડ્યું। તો આનો જે અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ થશે? તો એની તકલીફ જ્યાં અહીં વાહન ચાલકો છે એ નથી નીકળી શકતા, અમારા વાહનો છે એ નથી નીકળતા, અમારા બાળકો સાયકલ એમાં પડી જવાની બીક લાગે છે। આવી પરિસ્થિતિ છે।